રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. લાંબા વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદ વરસતા શહેરના રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા. શહેરના સ્વામિનારાયણ સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી, કટલરી બજાર, જીરાપા પ્લોટ, શાક માર્કેટ વિસ્તાર, ભાદર ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા શહેરના રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા અને દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત આસપાસના વિસ્તારો અને ગામડાઓમાં તેમજ ઉપલેટા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટામાં 1 કલાકમાં અડધા ઇંચથી વધુ વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યો હતો અને આ ધોધમાર વરસાદે ઉપલેટામાં રસ્તા ઉપર પાણી વહેતા કરી દીધા હતા. આ વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા વધી ગઈ છે. ધોધમાર વરસાદને પગલે ઉપલેટાના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. જકરિયા રોડ, કટલેરી બજાર અને બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. આ વરસાદને લીધે પાણી ભરાતા ઘઉં, ચણા, ડુંગળી, કપાસ, મગ, તુવેર જેવા વિવિધ પાકોને નુકસાન થવાની પણ સંભાવના છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને લાંબા વિરામ બાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદ વરસતા શહેરના રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા. શહેરના સ્વામિનારાયણ સોસાયટી, દ્વારકાધીશ સોસાયટી, કટલેરી બજાર, જીરાપા પ્લોટ, શાક માર્કેટ વિસ્તાર, ભાદર ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતા શહેરના રોડ રસ્તાઓ પાણી થઈ ગયા હતા અને દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો ઉપલેટાના વાતાવરણમાં અચાનક પલટો આવતા અને કમોસમી વરસાદથી રસ્તા પર પાણી ભરાયા અને ખેડૂતોના પાકને લઈને ચિંતાઓ પણ વધી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ.